ડાંગમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ છે। આ સાથે અંબિકા હોય કે પછી પૂર્ણા અને ખાપરી સહિતની નદીઓમાં પાણીની આવક વધી રહી છે। સતત વરસાદની સ્થિતિના લઈને ડાંગ જિલ્લામાં પણ 30થી વધુ લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થયા છે। આ સાથે નદી નાળા અને કોઝવે નજીક ન જવા માટે તંત્ર સતત અપીલ કરી રહ્યું છે। જરૂરી કામ સિવાય મુસાફરી ટાળવા માટે પણ લોકોને સૂચિત કરવામાં આવ્યા છે। આ તમામ સાઇનબોર્ડ પણ લગાવવામાં આવ્યા કે જ્યાં કામ વગર લોકો મુસાફરી કરવાનું ટાળે। ડાંગ જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે, જેના પગલે જે ડાંગ જિલ્લાની નદી આવી છે એ નદીઓ ગાંડીતુર થઈ છે, બે કાંઠે વહેવા લાગે છે। ત્યારે ખાસ કરીને જો વાત કરીએ તો અંબિકા, પૂર્ણા, ગેરા, ખાપરી સહિતની નદીઓની અંદર ઘોડાપૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે, જેને લઈને જે કેટલાક લો લેવલ કોઝવે આવ્યા છે, લો લેવલ કોઝવે પણ પાણીમાં ગરકાવ થયા છે, તો કેટલાક માર્ગો પર પણ પાણી ફરી વળવાના। તો સુરતમાં જે પ્રકારની આ પરિસ્થિતિ, જેમાં ડાંગમાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે। અંબિકા, પૂર્ણા અને ખાપરી સહિતની નદીઓમાં હાલમાં જે પૂરની સ્થિતિ છે, 30થી વધુ લેવલના આ કોઝવે છે તે પણ તમે જોઈ રહ્યા છો। આ તમામ નદી નાળા ઓવરફ્લો થઈ રહ્યા છે અને તેના કારણે નાગરિકોને ત્યાં ન જવા માટે પણ સૂચના આપવામાં આવ્યું।